બોલો છઠ્ઠી મૈયાનો જય. દીકરા, એક જ રાત્રિમાં આટલો સુધાર થઈ ગયો. હા દાદી, તબિયત પણ પહેલાથી ઠીક છે. ખબર છે, આ બધું વૈષ્ણવીના પાઠની અસર છે અને દવા પણ પોતાનું કામ કરી રહી છે. મોટી માલકીન, આ જળ સૂર્યદેવને ચડાવવાનું હતું. હા હા હા, જા ચડાવીને આવ. પૂછવાની શું જરૂર છે? જા. અચ્છા, હું પણ આવું છું સાથે. એ કાલથી રૂમમાં હતો ને તો બોર થઈ રહ્યો છું, તો ફરીને આવું છું સાથે. ના કાર્તિકજી, જ્યાં સુધી પાઠ પૂરો નથી થઈ જતો અને તમે પૂરી રીતે ઠીક નથી થઈ જતા, તમને બહાર ના નીકળવું જોઈએ. આ કેવો અંધવિશ્વાસ છે? દરેક માન્યતા અંધવિશ્વાસ હોય એવું વિચારવું પણ સાચું નથી. અને ડોક્ટર પણ તો આ બીમારીમાં મરીઝને બધાથી દૂર રહેવાનું કહે છે ને, અને બહાર નીકળવાની ના પાડે છે. હું સાથે આવું છું. હું કોઈની પાસે નહીં જાઉં. હું દૂર ઊભો રહીશ, પણ મને આવવા દે પ્લીઝ. જો તમે આ લીટીથી આગળ આવ્યા તો હું આ ઘર છોડીને જતી રહીશ. હવે વિચારી લે, આની વાત માનવી છે કે એને જવા દેવી છે? મારી બતાવી દીધું ને પોતાનું અસલી રૂપ. તે મારા બીમાર છોકરાનો ફાયદો ઉપાડતા શરમ ના આવી તને? 2% છોકરી, તારી હિંમત કેવી રીતે થઈ મારા ભાઈનો ફાયદો ઉપાડવાની? છી છી છી, મને તો જોવામાં જ શરમ આવી રહી છે. વૈષ્ણવી, આ શું કર્યું તે? અમે તારા પર ટ્રસ્ટ કર્યું હતું. બસ ચૂપ. બધા ચૂપ રહેશે. તક મળી તો બધાને બધા જ તૂટી પડ્યા. અરે તેને બોલવા તો દો. સાચું શું છે તે કહેશે. બોલ દીકરા, તું બોલ. મોટી માલકીન, આ બધું જે તમને દેખાઈ રહ્યું છે એવું કંઈ નથી. મોટી માલકીન, સાચું કહું તો થયું એવું કે જ્યારે હું એમના ઓરડામાં ગઈ બસ આવું જ થયું હતું. મોટી માલકીન, વાહ 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 વાહ, શું ખોટી વાર્તા બનાવી છે. આ ખોટું નથી. મોટી માલકીન, હું સાચું કહું છું, આ ખોટું નથી. જો તે આ બધું કાર્તિકને બચાવવા માટે કર્યું તો ઠંડીથી ધ્રુજતો કાર્તિક વિડીયોમાં કેમ નથી દેખાઈ રહ્યો? નથી દેખાઈ રહ્યો? અરે સારી રીતે જુઓ ને તેમને કેટલી ઠંડી લાગી રહી હતી. મેં એમને બે ધાબળા ઓઢાવ્યા હતા, છતાં પણ તેમની ઠંડી નથી જતી. નહીં, અમારો દીકરો આની અંદર ધ્રુજતો નથી દેખાઈ રહ્યો. એવું લાગી રહ્યું છે જાણે તમે બંને બહુ આરામથી નિંદ્રા દેવીની ગોદમાં સૂતા છો. જોયું ને માજી? તે એટલા માટે છોટી માલકીન, કેમ કે કાર્તિકજી થોડા નોર્મલ થઈ ગયા હતા અને એમનું ધ્રુજવાનું પણ ઓછું થઈ ગયું હતું. એટલા માટે તો તેના પછી પણ તું કાર્તિકને પકડીને સૂતી હતી? તે એટલા માટે કેમ કે તેમને પાછી ઠંડી ન લાગે. અને સૂતા સૂતા ક્યારે મારી આંખ લાગી ગઈ મને ખબર જ ન પડી. બસ પણ કર વૈષ્ણવી, તે અમારો ભરોસો તોડ્યો છે. અમને હતું કે તું એક સંસ્કારી છોકરી છે, પણ આ બધું જોઈને એવું લાગી રહ્યું છે કે તારી પાસે હર વાતનો બહાનો છે.
અરે મારા પૂરા ઘરની સામે કેરેક્ટર સર્ટિફિકેટ પડ્યું છે અને તું માનવા જ તૈયાર નથી. હે મારી મૈયા, આ બધા તો મારા પર વિશ્વાસ જ નથી કરી રહ્યા. હવે કેવી રીતે સાબિત કરું હું મારી બેગુનાહી? ક્યારેય નહીં કરી શકે તું, અને ના તારી છઠ્ઠી મૈયા. યદિ તેમને તને બચાવવાનો પ્રયત્ન પણ કર્યો તો હજી અમારું બ્રહ્માસ્ત્ર બાકી છે. બંધ કર તારી આ ખોટી વાર્તા. નથી જોઈતું તારાથી અમને કાંઈ પણ. નીકળી જા અમારા ઘરમાંથી અત્યારે ને અત્યારે નીકળ. છોટી માલકીન, પ્લીઝ એવું ના કરો. પાઠ પૂરો ન થવાથી કાર્તિકજીની સેહત પર ખોટી અસર પડી શકે છે. એવું ના કરો મોટી માલકીન. તમે ભલે ને મારું મોઢું પણ ના જોતા પછી પણ પાઠ પૂરો થવા દો. તારું આ રડવું ધોવું અમારા કાનમાં ચૂભી રહ્યું છે. બંધ કર. પાઠ પૂરો કરવાનો છે ને? ઉઠ. ઉર્મિલા, જો તમે આ લીટીથી આગળ આવ્યા તો હું આ ઘર છોડીને જતી રહીશ. દાદી, જા, મારો શ્રાપ છે તને. આજ પછી તારા જીવનની ગતિ પણ એવી રીતે રોકાશે જેવી રીતે મારું વ્રત રોકાયું છે. યાદ રાખજે, તું જીવનભર મારા શ્રાપનો પ્રકોપ ભોગવશે. તને મારા શ્રાપથી કોઈ નહીં બચાવી શકે. મર્યાદાની રેખાથી બાંધી દીધી છે અમે વૈષ્ણવીને.